ઠાકોર સમાજ તેમને 1 વર્ષ માટે જ્ઞાતિ બહાર એટલે કે નાત બહાર મૂકવાનો નિર્ણય કરે છે। ઠાકોર સમાજ તેમને 1 વર્ષ માટે જ્ઞાતિ બહાર એટલે કે નાત બહાર મૂકવાનો નિર્ણય કરે છે। વાવથરાદ, બનાસકાંઠા અને પાટણના ઠાકોર સમાજ દ્વારા એક બંધારણ બનાવવામાં આવ્યું હતું। આ બંધારણમાં લગ્ન પ્રસંગમાં ડીજે પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો। ત્યારે ડીસા તાલુકાના જાબડિયા ગામે એક લગ્ન પ્રસંગમાં ડીજે દ્વારા વરઘોડું કાઢવામાં આવ્યું હતું। આ ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરના કાકાના દીકરાના લગ્ન પ્રસંગમાં આ વરઘોડું કાઢવામાં આવ્યું હતું। આ વરઘોડાના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા। ત્યારે વાવથરાદ, બનાસકાંઠા અને પાટણના ઠાકોર સમાજ દ્વારા જાબડિયા ખાતે એક મીટિંગનું આયોજન કરાયું હતું। આ મીટિંગમાં ઠાકોર સમાજના આગેવાનો અને લોકો ઉપસ્થિત રહ્યા હતા। વાવથરાદ, બનાસકાંઠા અને પાટણના ઠાકોર સમાજ દ્વારા ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરને 1 વર્ષ માટે નાત બહાર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે આ સભાને કોન્ફરન્સ દ્વારા સંબોધી હતી અને તેઓએ કહ્યું હતું કે બંધારણ તોડનારને ક્યારેય માફ ના કરી શકાય। ઠાકોર સમાજ જે નિર્ણય લેશે તેને મારું સમર્થન છે। 4 બાબતો જે ધ્યાનમાં છે, બનાસકાંઠા, વાવથરાદ અને પાટણ જિલ્લા ઠાકોર સમાજના બંધારણને તોડનાર વ્યક્તિઓ મુક્કમ જાબડિયા, તાલુકો ડીસા, જિલ્લો બનાસકાંઠાની સામે સમાજ નીચે મુજબનો નિર્ણય કરે છે। ઠાકોર સમાજ તેમને 1 વર્ષ માટે જ્ઞાતિ બહાર એટલે કે નાત બહાર મૂકવાનો નિર્ણય કરે છે। 1 વર્ષ પછી સમાજના બંધારણ દિવસની ઉજવણી વખતે જાબડિયા ગામના ઠાકોર સમાજની ગ્રામ સમિતિ તેમને સમાજમાં પરત લેવાની વિનંતી કરે તો તે અભિપ્રાય ડીસા ઠાકોર સમાજ તાલુકા સમિતિના ધ્યાન ઉપર મૂકીને ગુણ દોષના આધારે સમીક્ષા કરીને નિર્ણય કરવામાં આવશે, એનો યોગ્ય દંડ કરવામાં આવશે। આ વ્યક્તિઓને સામાજિક, આર્થિક કે ધંધાકીય કોઈ પણ જાતનો સમાજે સાથ સહકાર આપવો નહીં અને સહકાર આપનાર વ્યક્તિ સમાજનો દોષિત ગણાશે। સોશિયલ મીડિયામાંથી સમાજના ભાઈઓને વિનંતી કે તેમને અનફોલો કરે અને પવિત્ર કાર્યમાં સહકાર આપે।